રાજકોટ જિલ્લામાં આજુબાજુના દરેક ખેડૂતો તેમજ ભારતીય કિસાન સંઘ રાજકોટ જિલ્લા ટીમ દ્વારા સરકારે ચૂકવેલી સહાય અપૂરતી છે। ત્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી સહાય ચૂકવવામાં આવે તેમજ સરકારે જાહેર કરેલ સહાય અપૂરતી છે। ત્યારે સૌરાષ્ટ્રના દરેક ખેડૂતને લાભ આપવા જોઈએ તેવી માંગ સાથે કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરી હતી। છેલ્લા 2 દિવસમાં સરકારે ખેડૂતો માટે જે પેકેજ જાહેર કર્યું એ બહુ ઓછું છે અને એમાં સિલેક્ટેડ જિલ્લા, સિલેક્ટેડ તાલુકા અને સિલેક્ટેડ ગામ જ લેવામાં આવેલા છે। તો હકીકત જોઈએ તો આ વર્ષે કુદરતી આફત એટલી બધી આવેલી છે કે દરેક ખેડૂતોને આનો લાભ મળવો જોઈએ અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ થવી જોઈએ। આ વર્ષે પેલા તોકેત વાવાઝોડું, પછી વાવણી, પછી વરસાદ નહોતો આવતો, બીજી વખત વાવણી, વચ્ચે વરસાદ ન થવાથી પાક સુકાણો અને છેલ્લે એમાં તૈયાર થયેલો પાકની અંદર અતિવૃષ્ટિથી ભારે વરસાદ પડવાના હિસાબે ખેડૂતોને 33% વધારે નુકસાન છે। સૌરાષ્ટ્રના કઠોળોના પાક સદંતર ફેલ છે। ડુંગળી, બાજરી, તલ અને સોયાબીન જેવા પાકો પણ ફેલ થઈ ગયા છે। કપાસની અંદર 50 થી 80% જેટલી નુકસાની છે। મગફળી તૈયાર થઈ ગઈ હતી, 50% જેટલી મગફળી તો જમીનમાં રહી ગઈ છે। પાલો સદંતર ફેલ થઈ ગયો છે। તો દરેક ખેડૂતોને નુકસાની છે। તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં આ વખતે સરકાર સહાય શું કરવા ના આપે? છેલ્લા 2 વખત ત્યાં 2 વર્ષથી આ યોજના બનેલી છે પણ એનો લાભ ખેડૂતને ક્યારેય મળ્યો નથી। 4 વર્ષ પહેલા 4 વર્ષ લગી વીમા કંપનીને પ્રીમિયમ આપ્યું કરોડો રૂપિયાનું, તો પ્રીમિયમ અત્યારે સરકારી તિજોરીમાં પડ્યું છે છેલ્લા 2 વર્ષનું। તો એ પ્રીમિયમ સ્વરૂપે સૌરાષ્ટ્રના દરેક ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ મળે એવી માગણી સાથે આજે અમે કલેક્ટર કચેરી આવેદનપત્ર દેવા આવેલા છીએ।